હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 21 મે 2026ના ડેલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કેટેગરી એ ક્વોલિફાઈડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર બનનારી ભારતીય વાયુસેનાની પ્રથમ મહિલા અધિકારી કોણ બન્યા છે? તો હાલમાં જ સાન્યા છે તેઓ કેટેગરી એમાં ક્વોલિફાઈડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર બનનારી ભારતીય વાયુસેનાની પ્રથમ મહિલા અધિકારી છે તે બન્યા છે. માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમે, આ છે સાન્યા અને હાલમાં જ તેઓ ભારતીય વાયુસેના એટલે કે ઇન્ડિયન એરફોર્સના ઇતિહાસમાં પ્રથમ વખત કેટેગરી એ ક્વોલિફાઈડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર એટલે કે QFI બનનારી પ્રથમ મહિલા અધિકારી છે, સ્ક્વોડ્રન લીડર છે તે બન્યા છે. હવે આગળ વાત કરીએ તો આ જે છે તે મિલિટરી એવિએશન ક્ષેત્રે કેટેગરી એમાં રેટિંગ એ પાયલોટ્સ માટે સૌથી સર્વોચ્ચ અને અત્યંત પ્રતિષ્ઠિત ટ્રેનિંગ ગ્રેડ માનવામાં આવે છે. અને આ જે લાયકાત એક વખત મળી જાય ત્યાર પછી તેઓ નવા પાયલોટ્સ તેમજ અન્ય જે ઇન્સ્ટ્રક્ટર છે તેઓને પણ તાલીમ આપવા માટે પાત્ર છે તે બને છે. અને સ્ક્વોડ્રન લીડર સાન્યાની આ જે ઐતિહાસિક સિદ્ધિ છે તે બદલ વાયુસેનાના જે પ્રમુખ છે એર ચીફ માર્શલ APC, જે હમણાં જ આપણે ફોટામાં જોઈ ચૂક્યા છે, તેઓના દ્વારા તેઓને ખાસ સન્માનિત છે તે પણ કરવામાં આવી રહ્યા હતા. અને આ જે તાલીમ છે તે તમિલનાડુના તામ્બરમ સ્થિત વાયુસેનાની જે પ્રતિષ્ઠિત ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર સ્કૂલ છે એટલે કે FIS છે ત્યાં ખાતેથી આ જે કપરી તાલીમનું છે તે સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. હવે બીજી અગત્યની નિમણૂક જોઈ લઈએ તો હમણાં આપણે જોયું એમ કે સ્ક્વોડ્રન લીડર સાન્યા છે તેઓ પ્રતિષ્ઠિત કેટેગરી એમાં ક્વોલિફાઈડ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર દરજ્જો મેળવનારી ભારતીય વાયુસેનાની પ્રથમ મહિલા અધિકારી છે તે બની છે. અને સૌરભ વિજય, જેઓને હાલમાં જ UIDAIના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે. ફ્રેડરિક સોયેજ, જેઓને ભારતીય જુનિયર પુરુષ હોકી ટીમના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરાયા છે. તો આકાશ અંબાણીને જીઓ પ્લેટફોર્મના નવા MD તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સહદેવ યાદવ, જેઓને દક્ષિણ એશિયન વેઇટ લિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે. અને હાલમાં જ CBI છે ડિરેક્ટર તે પ્રવીણ સૂદને ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા છે. અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે સેલના નવા ચેરમેન અને MD તરીકે અશોક કુમાર પાંડા છે તેઓની નિમણૂક છે તે કરાઈ છે. અને ઓમાનમાં ભારતના નવા રાજદૂત તરીકે પ્રશાંત પીસે છે તેઓની નિમણૂક કરાઈ છે. ત્યાર પછી જોઈએ તો ગઢચિરોલી કયા રાજ્યમાં આવેલું છે, જેને ઓપરેશન અંતિમ પ્રહાર હેઠળ નક્સલ મુક્ત છે તે જાહેર કરવામાં આવ્યું છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ આ જે ગઢચિરોલી છે તે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. માટે ઓપ્શન નંબર એ છે તે તેનો જવાબ આવશે. અને આવી રીતે પૂછી શકાય કે હમણાં જ જે નક્સલ મુક્ત છે મહારાષ્ટ્ર રાજ્યનું ગઢચિરોલીમાં નક્સલ મુક્ત જાહેર કરવામાં આવ્યું છે, તો તેમાં કયું ઓપરેશન લાગુ કરવામાં આવ્યું હતું? તો તે નામ પણ આપણે યાદ રાખીશું, ઓપરેશન અંતિમ પ્રહાર. હવે તેના વિશે રિલેટેડ પોઈન્ટ જોઈએ તો ગઢચિરોલી જિલ્લો છે તે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો છે અને સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. હવે તાજેતરમાં જે મહારાષ્ટ્ર પોલીસ છે અને CRPF એટલે કેન્દ્રીય અનામત પોલીસ દળ છે તેઓના દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન અંતિમ પ્રહાર છે તે ચલાવવામાં આવ્યું હતું. અને આ જે જિલ્લો છે ગઢચિરોલી તેને સત્તાવાર રીતે સશસ્ત્ર નક્સલ મુક્ત છે તે જાહેર કરવામાં આવ્યો હતો. અને આ જે પ્રક્રિયા છે તેના દરમિયાન સક્રિય સશસ્ત્ર કેડર સહિત 8 નક્સલીઓની ધરપકડ કરવામાં આવી હતી અને 5 નક્સલીઓએ આત્મસમર્પણ છે તે કર્યું હતું. અને આ ઓપરેશન દરમિયાન AK-47 ઇન્સાસ રાઇફલ જેવા આધુનિક હથિયારો અને આશરે 65 લાખથી વધુની રોકડ છે તે પણ આમાં જપ્ત કરી છે. હવે મહારાષ્ટ્ર વિશે અગત્યની વાત કરીએ તો મહારાષ્ટ્ર સરકારે કોમ્પ્રેસ્ડ બાયોગેસ પોલિસી 2026ને મંજૂરી આપી છે. કિમ્બર્લી પ્રોસેસ ઇન્ટરનેશનલ મીટિંગ 2026 છે તે મુંબઈ ખાતે યોજાય છે. ભારતનો જે પ્રથમ લો એમિશન ઝોન છે એટલે કે LEZ છે તે પુણેમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર કેબિનેટે AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ પોલિસી 2026ને મંજૂરી આપી છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશનના જે સ્થાનિક ખેલાડીઓને કોન્ટ્રાક્ટ આપનાર પ્રથમ રાજ્ય ક્રિકેટ એસોસિએશન છે તે બન્યું છે. ભારતીય વાયુસેના જાળવણી કમાન્ડર્સ કોન્ક્લેવ 2026 છે તે નાગપુર ખાતે યોજાયો હતો. અને મહારાષ્ટ્રના જે મુખ્યમંત્રી છે તેઓના દ્વારા ભારતના પ્રથમ ડ્રાઈવરલેસ પોડ ટેક્સી પ્રોજેક્ટ છે તેનો શિલાન્યાસ છે તે પણ કર્યો છે. તો આપણે યાદ રાખવાનું છે, પોડ ટેક્સી પ્રોજેક્ટ છે તે મહારાષ્ટ્રમાં શિલાન્યાસ થયો છે. અને નાગપુરમાં ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટ છે તે યોજાઈ હતી. હવે ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં વિશ્વ મધમાખી દિવસ એટલે કે વર્લ્ડ બી ડે ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 20 મેના રોજ આજે વિશ્વ મધમાખી દિવસની ઉજવણી છે
તે કરવામાં આવે છે, માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો વર્લ્ડ બી ડે એટલે કે વિશ્વ મધમાખી દિવસ, જે દર વર્ષે 20 મેના રોજ વિશ્વભરમાં તેની ઉજવણી છે તે કરવામાં આવે છે. અને વર્ષ 2026ની થીમ છે જે સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન એટલે કે FAO અનુસાર આ વખતે શું રાખવામાં આવી છે, તો આ વર્ષની થીમ છે બી ટુગેધર ફોર પીપલ એન્ડ ધ પ્લેનેટ. અને આ જે દિવસ છે તેને સત્તાવાર રીતે ઉજવવાનો જે પ્રસ્તાવ છે તે સ્લોવેનિયા દ્વારા મૂકવામાં આવ્યો હતો. તો આ યાદ રાખવાનું છે, જેને ડિસેમ્બર 2017માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મંજૂરી છે તે આપવામાં આવી હતી. અને 20 મે 2018ના રોજ વિશ્વનો પ્રથમ વખત વિશ્વ મધમાખી દિવસ છે તે ઉજવવામાં આવ્યો છે અને ત્યારથી ક્રમશઃ અત્યારે ઉજવવામાં આવે છે. અને આ દિવસ છે તે આધુનિક મધમાખી ઉછેર તકનીકોના જે પ્રણેતા છે એન્ટોન જાન્સાનો તેઓનો જન્મદિવસ છે, જે 20 મે 1734ના રોજ થયો હતો. અને તેની યાદમાં આજે 20 મેને વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે શુક્ર ગ્રહનો અભ્યાસ કરવા માટે શુક્ર ઓર્બિટર મિશન પર કરાર પર હસ્તાક્ષર કર્યા છે? હાલમાં જ ભારત દ્વારા સ્વીડન સાથે આજે શુક્ર ઓર્બિટર મિશન પર MOU છે તે કરવામાં આવ્યા છે, માટે ઓપ્શન નંબર બી. તેના વિશે વાત કરીએ તો તાજેતરમાં ભારતે શુક્ર ગ્રહનો અભ્યાસ કરવા માટે પોતાનો જે મહત્વાકાંક્ષી શુક્ર ઓર્બિટર મિશન છે એટલે કે શુક્રયાન 1 માટે સ્વીડન સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. અને આ જે સમજૂતી હેઠળ સ્વીડનની જે સ્વીડિશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ ફિઝિક્સ એટલે કે INF છે તેને ઇસરોના અવકાશયાન માટે વિન્સિયન ન્યુટ્રલ્સ ઓનાલાઇઝર નામનું વૈજ્ઞાનિક ઉપકરણ છે તે વિકસાવશે. આ નામનું જે ઉપકરણ છે તે સ્વીડનની આ જે સ્વીડિશ કંપની છે તે વિકસાવશે. અને આનો જે અભ્યાસનો હેતુ શું છે, તો આ જે ઉપકરણ છે તે સૂર્યમાંથી આવતા જે ચાર્જ કણો એટલે સૌર પવન છે તે અને શુક્રના વાતાવરણ વચ્ચે થતી પ્રક્રિયાઓ તેમજ ત્યાંથી બહાર નીકળતા તત્વોનો ઊંડાણપૂર્વક અભ્યાસ છે તે કરશે. અને આજે ઇસરોનું આજે પ્રથમ શુક્ર મિશન છે તે માર્ચ મહિનામાં એટલે કે માર્ચ 2028માં લોન્ચ કરવાનું આયોજન છે. અને જેને ભારતના શક્તિશાળી રોકેટ LVM-3 દ્વારા અવકાશમાં મોકલવામાં આવશે. નેક્સ્ટ જોઈએ હવે તો 79મી વિશ્વ આરોગ્ય સભાનું આયોજન છે તે કયા દેશમાં કરવામાં આવશે? તો આજે 79મી વિશ્વ આરોગ્ય સભા છે તેનું આયોજન સ્વિટ્ઝરલેન્ડ ખાતે કરવામાં આવશે, માટે ઓપ્શન નંબર બી. તેના વિશે વાત કરીએ તો 79મી જે વર્લ્ડ હેલ્થ એસેમ્બલી છે તે સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં વિશ્વ આરોગ્ય સંગઠન ખાતે યોજાઈ રહી છે, જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને આ 6 દિવસીય વાર્ષિક પરિષદ છે જે 18 મેથી શરૂ થઈ અને 23 મે 2026 દરમિયાન યોજાશે. અને તેનું સ્થળ છે તે છે પેલેસ ઓફ નેશન્સ અને WHO મુખ્યાલય જીનીવા. અને આ વર્ષેની થીમ છે એની, જેને ગુજરાતીમાં વૈશ્વિક આરોગ્યનું પુનર્ગઠન, એક સહિયારી જવાબદારી અને ઇંગ્લિશમાં રિશેપિંગ ગ્લોબલ હેલ્થ અ શેર્ડ રિસ્પોન્સિબિલિટી. હવે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી છે જગત પ્રકાશ નડ્ડા, જે JP નડ્ડા તરીકે ઓળખાય છે. તેઓ ભારત વતી વિધાનસભાના પૂર્ણ સત્રને સંબોધિત છે તે કર્યું છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં 3જી નોર્ડિક ઇન્ડિયા સમિટ ક્યાં યોજાઈ હતી? તો આ જે છે નોર્ડિક ઇન્ડિયા સમિટ તે હાલમાં નોર્વે ખાતે યોજાઈ હતી, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો 3જી ભારત નોર્ડિક સમિટ છે તે નોર્વેની રાજધાની છે ઓસ્લો, ત્યાં 19 મે 2026ના રોજ યોજાઈ હતી. જેમાં ભારતના વડાપ્રધાન છે તે અત્યારે હાલમાં નોર્વે સ્વીડનના પ્રવાસ ઉપર છે, તો તેઓએ આમાં જે સમિટ છે તેમાં હાજરી છે તે પણ આપી હતી. અને આ સંમેલનમાં ભારત ઉપરાંત નોર્ડિક ક્ષેત્રના જે 5 દેશો છે નોર્વે, ડેનમાર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડ અને સ્વીડન તેના વડાપ્રધાનો છે તે પણ આમાં સામેલ થયા હતા. અને આ જે સમિટ છે તેનું જે મુખ્ય મુદ્દા હતા તે હતું ટકાઉ વિકાસ, ગ્રીન એનર્જી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ ટેકનોલોજી અને વૈશ્વિક શાંતિ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહકાર વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. કયા રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભુવનચંદ્ર ખંડુરીનું 91 વર્ષની વયે અવસાન થયું છે? તો ભુવનચંદ્ર ખંડુરી તેવા ઉત્તરાખંડ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા, માટે ઓપ્શન નંબર ડી આવશે. હવે તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે ભુવનચંદ્ર ખંડુરી, જેઓ ઉત્તરાખંડ રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા અને તેનું હાલમાં જ 91 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ 2 વખત ઉત્તરાખંડના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. પહેલી વખત 2007થી લઈ અને 2009 સુધી અને બીજી વાર 2011થી લઈ અને 2012 સુધી. અને રાજકારણમાં પ્રવેશતા પહેલાં તેઓ ભારતીય સેનામાં મેજર જનરલના હોદ્દા પર કાર્યરત હતા. અને 1991માં જ્યારે ભારત પાકિસ્તાન યુદ્ધ થયું હતું ત્યારે તેમના યોગદાન બદલ તેઓને અતિ વિશિષ્ટ સેવા મેડલ છે એટલે કે AVSM છે તેનાથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. અને અટલ બિહારી વાજપેયીની સરકારમાં તેઓ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી છે તે પણ રહ્યા છે. અને જે
4 મહાનગરોને જોડતો જે પ્રસિદ્ધ સુવર્ણ ચતુર્ભુજ પ્રોજેક્ટ છે તેઓએ સફળતાપૂર્વક પાર પાડવામાં મહત્વની ભૂમિકા છે તે ભજવી હતી. હવે ઉત્તરાખંડ રાજ્યના મહત્વપૂર્ણ કરંટ અફેરની વાત કરીએ તો હાલમાં જ ઉત્તરાખંડના જે મુખ્યમંત્રી છે તેઓએ રાજ્ય મદ્રેસા બોર્ડના વિસર્જનની જાહેરાત કરી છે. 25મી ઓલ ઇન્ડિયા વોટર સ્પોર્ટ ગ્રુપ ચેમ્પિયનશિપ છે તે ઉત્તરાખંડના ટેહરી ખાતે યોજાઈ હતી. ઉત્તરાખંડ સરકારે ઈ-હેલ્થ ધામ પોર્ટલ છે તે શરૂ કર્યું છે. ઉત્તરાખંડે ઇન્ટરઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ છે તે લાગુ કરવામાં પ્રથમ સ્થાન છે દેશભરમાં તે મેળવ્યું છે. અને ઉત્તરાખંડે 1 ગીગાવોટ સૌર ઉર્જા ક્ષમતાનો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. 5210 કિલોગ્રામ વજન ધરાવતું વિશ્વનું સૌથી મોટું જે પારો શિવલિંગ છે તે હરિદ્વારમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. 3300 કરોડ રૂપિયાના ખર્ચે શારદા રિવર કોરિડોરનો શિલાન્યાસ છે તે પણ ઉત્તરાખંડમાં કરવામાં આવ્યો છે. અને એવિએશન પ્રમોશન માટે ઉત્તરાખંડને શ્રેષ્ઠ રાજ્ય પુરસ્કાર છે તે પણ પ્રાપ્ત થયો છે. તાજેતરમાં 5મી એશિયા કપ બ્રિજ ચેમ્પિયનશિપ 2026નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો ઓપ્શન આપેલા છે. તો આ જે 5મી જે એશિયા કપ બ્રિજ ચેમ્પિયનશિપ છે તેનું આયોજન ગોવા ખાતે કરવામાં આવશે. માટે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. હવે તેના વિશે વાત કરીએ તો તાજેતરમાં ગોવા રાજ્ય છે તે 5મી આવૃત્તિ છે એશિયા કપ બ્રિજ ચેમ્પિયનશિપની અને તેનું આયોજન કરવા જઈ રહ્યું છે અને તમે સ્ક્રીન ઉપર અહીં જોઈ શકો છો. હવે આ જે ચેમ્પિયનશિપ છે તે 21થી લઈ અને 27 જૂન 2026 દરમિયાન યોજાશે અને આનું જે સ્થળ છે તે છે ગોવાના દોનાપોલા ખાતે આવેલા લક્ઝુરિયસ રિસોર્ટ જેનું નામ છે તાજ સીડાડે ડી ગોવા હોરાઇઝન ખાતે છે તેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. અને આનું આયોજન છે તે બ્રિજ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને આમાં છે તે ભારત, ચીન અને જાપાન સહિત 20થી વધુ દેશો છે ત્યાં વૈશ્વિક બૌદ્ધિક રમત સ્પર્ધામાં ભાગ લેશે. બીજા ગોવાના અગત્યના કરંટ પોઈન્ટની વાત કરીએ તો હાલમાં જ રાષ્ટ્રીય સાયબર સુરક્ષા પરિષદ સંવાદ 2026 છે તે ગોવામાં યોજાઈ હતી. સાફ મહિલા ચેમ્પિયનશિપ 2026 ગોવામાં યોજાઈ હતી. ગોવામાં ચાપાગરસ નંકી નામની દરિયાઈ કરચલાની એક નવી પ્રજાતિ છે તે પણ મળી આવી હતી. અને કેરળ પછી દરિયાકાંઠાના રાજ્ય ગોવાએ ભારતનો બીજો વ્યાપક પક્ષી એટલાસ છે તે લોન્ચ કર્યો છે. જો એ પક્ષી એટલાસ છે જે સૌપ્રથમ કોણે લોન્ચ કર્યો હતો? તો પ્રથમ કેરળે લોન્ચ કર્યો હતો અને ત્યાર પછી ગોવાએ આ જે પક્ષી એટલાસ છે તે લોન્ચ કર્યો છે. ગોવાના મુખ્યમંત્રી દ્વારા હિસ્ટ્રી ધેટ ઇન્ડિયા ઇગોન્ડ પુસ્તકનું વિમોચન છે તે પણ કરવામાં આવ્યું છે. હવે નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે જનભાગીદારી સૌથી દૂર સૌથી પહેલાં નામનું અભિયાન શરૂ કર્યું છે જે કલ્યાણકારી યોજનાઓ સાથે આદિવાસી ગામડાઓ સુધી પહોંચશે? તો આનું જે અભિયાન છે તે છત્તીસગઢ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો છત્તીસગઢ રાજ્ય સરકારે જનભાગીદારી સૌથી દૂર સૌથી પહેલાં નામનું વિશેષ અભિયાન શરૂ કર્યું છે અને તેનો મુખ્ય હેતુ છે તે છે કે અંતરિયાળ અને દુર્ગમ આદિવાસી જે ગામડાઓ છે તેના સુધી સરકારી કલ્યાણકારી યોજનાઓ અને આવશ્યક સેવાઓની પહોંચ છે તેને સુનિશ્ચિત કરવી. અને આનું જે અમલીકરણ છે તે જનજાતિ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના 8000થી વધુ ગામોમાં ચલાવવામાં આવી રહ્યો છે. અને આ અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અને ધરતી આબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન હેઠળ પસંદ કરાયેલા જે ગામડાઓ છે તેને આ યોજનાઓમાં સમાવેશ છે તે કરવામાં આવ્યો છે. છત્તીસગઢના આઈએમપી પોઈન્ટની વાત કરીએ તો છત્તીસગઢના મુખ્યમંત્રી દ્વારા ઈ શ્રમ સાથી એપ લોન્ચ કરાય છે. લગભગ 1 સદી પછી છત્તીસગઢમાં કાળા હરણ છે તે ફરીથી જોવા મળ્યા છે. છત્તીસગઢ વિધાનસભાએ જાહેર ભરતી અને વ્યાવસાયિક પરીક્ષાઓમાં અન્યાયી માધ્યમો નિવારણ બિલ 2026 પસાર કર્યું છે. છત્તીસગઢમાં ગૌશાળા યોજના શરૂ કરવામાં આવી હતી. છત્તીસગઢ સરકારે ધાર્મિક પરિવર્તન પર પ્રતિબંધ મૂકવા માટે ધર્મ સ્વતંત્રતા બિલ 2026 છે તેને પણ મંજૂરી આપી છે. અને ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026 છે તે છત્તીસગઢમાં યોજાઈ હતી અને અપાર આઈડી બનાવવામાં છત્તીસગઢ છે તે દેશભરમાં સૌથી પ્રથમ નંબર ઉપર છે. હવે ગઈકાલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ જોઈ લે તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં ભારતની પ્રથમ હાઇડ્રોજન બસ સેવા છે તે કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી? તો પ્રથમ હાઇડ્રોજન બસ સેવા છે તે દિલ્હી ખાતે શરૂ કરવામાં આવી હતી. માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે. અને ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં UIDAIના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ છે અમિત શાહ, બી સૌરભ વિજય, સી પરમિંદર સિંહ અને ડી અનંત અંબાણી. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયો અને પ્લેલિસ્ટની લિંક છે તે સ્ક્રીન ઉપર આપેલી છે.